મહેસાણામાં સરકારી દવાખાનાઓમાં પણ ખાનગી એજન્ટ દર્દીઓને ખાનગી હોસ્પિટલના એજન્ટોથી બચાવવા મહેસાણા સિવિલમાં બાઉન્સર મૂકવા પડ્યા। સિવિલમાં આવતા દર્દીઓને કેટલીક ચોક્કસ ખાનગી હોસ્પિટલમાં ખેંચી જવાની ફરિયાદ મળી હતી। થોડા સમય પહેલા એક એજન્ટ પકડાતા માફી પત્ર પણ લખાવ્યો હતો। આ ફરિયાદના નિરાકરણ માટે હવે 2 બાઉન્સર મૂકવામાં આવ્યા છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હારૂન ફોન લાઈનથી જોડાયા છે। જી હારૂન, કેમ સિવિલ હોસ્પિટલમાં બાઉન્સર મૂકવાની જરૂર પડી છે? મહેસાણાના સિવિલ હોસ્પિટલની અંદર દર્દીઓને ખાનગી હોસ્પિટલના એજન્ટો દ્વારા લઈ જવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી ને આમાં એક એજન્ટ પણ પકડાયો હતો। જો કે ત્યારબાદ સિવિલ સત્તાધીશોએ જે સિવિલ છે તેના ગેટ ઉપર બાઉન્સર મૂકી દીધા છે ને આવા કોઈ એજન્ટ ના ઘૂસે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। જે રીતે બાઉન્સર દ્વારા કોઈ પણ એજન્ટ ના ઘૂસે તેની ખાસ વ્યવસ્થા નજર રાખવામાં આવશે। સિવિલ હોસ્પિટલના દર્દીઓને ક્યાંક ને ક્યાંક પ્રાઇવેટ હોસ્પિટલ વાળા છે તેના એજન્ટો તેને પ્રાઇવેટ હોસ્પિટલ લઈ જતા હતા તેવી ફરિયાદ અને તેવી હકીકત સામે આવતા ત્યારબાદ ત્યાં બાઉન્સર મૂકવામાં આવે છે। જી આભાર તમામ જાણકારી આપવા માટે।